ગુજરાતમાં રહેતા લોકોએ આ વર્ષે તીવ્ર ઠંડીના ચમકારા માટે હજુ થોડા દિવસ વધુ રાહ જોવી પડશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે અને તાપમાનમાં કોઈ જ મોટા ફેરફાર નહીં જોવા મળે। હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જો કે શિયાળાની સિઝન માટે મહત્વપૂર્ણ પૂર્વાનુમાન એ છે કે આ વર્ષે કોલ્ડ વેવની તીવ્રતા સામાન્ય રહેવાની શક્યતા છે। પ્રાદેશિક સ્તરે સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નીચું રહી શકે છે, જેનાથી ઠંડીનો અનુભવ થશે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં તાપમાન સામાન્યથી ઓછું થોડું વધુ રહેવાની શક્યતા દેખાઈ રહી છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 2 दिसंबर से लेकर 8 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो न्यूनतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए, मतलब 8 दिसंबर तक। अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो तापमान है न्यूनतम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। कोस्टल में जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है और जो स्पीड है उसका गति जो है 15 से 20 नॉट है।